કે સંદ્રાભાઈ તમારો જન્મ કઈ સાલમાં થયો હતો? સબજી સાહેબ હા એ હવે સાલ તો નહીં મેં હા? પણ જૂનું સેટર છે ફાટેલું, કદાચ લેતા આવું. અરે તો નમસ્કાર મિત્રો, હું છું તમારો બારિયાનો દેશી કોમેડી વાળો, એટલે કે સર્જી ઇન્ટરવ્યુ વાળો. તો મિત્રો આજે તમને હું બતાડવાનો છું આપણા ક્રિએટર હેવી લોકલાડીલા મહાન જેમ કે સંદ્રાભાઈ. તેમને ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ, ફેસબુક, અરે વોટ્સએપ માં પણ એમના સ્ટેટસ ચડતા હોય સાહેબ. એનાથી મોટી હું વાત, એવા મહાન ક્રિએટર ને આપણે આપણી સમક્ષ એમના મોડે એમની જીવન લાઈફ વિશે આપણે જાણવાના છે. ત્યારે મિત્રો બીજું તો કશું કેતો નથી, વિડીયો આખો જોતા રહીજો મારો ભાઈ. તો હવે આપણા સંદ્રાભાઈ ને આપણા વિડીયોમાં એન્ટર કરીએ છીએ. ત્યારે ઓહો, તો મિત્રો આપણા સંદ્રાભાઈ આપણી જોડે એન્ટર થઈ ગયા છે. તો હવે વિડીયો ને શરૂઆત કરીએ. તો મિત્રો હવે આપણે વિડીયો સ્ટાર્ટ થાય છે અને તમે જોઈ શકો છો આપણે સંદ્રાભાઈ આપણી જોડે એન્ટર છે. તો હવે અમને પૂછશું કે એમના જન્મથી લઈને અત્યાર સુધી જીવન કેવું ચાલી રહ્યું છે, શું ચાલી રહ્યું છે જીવનમાં, નવું નવું અને નવી નવી પ્રગતિ કરતા રહે છે. તો હવે આપણે સંદ્રાભાઈ ને પૂછશું, હે સંદ્રાભાઈ તમે હાથ તો જોડો ખરા, ઘણા ભારા મોણ એમ તમે. તો સંદ્રાભાઈ આપણે સવાલ ચાલુ કરીએ છીએ, બરાબર? હા રેડી. હા, એટલે હું તમને સવાલ પૂછીશ, તમારે તમને આવડે એ ભાષામાં તમારે જવાબ આપવાનો છે, હા હા બરાબર? હા. હા, તો આપણે સંદ્રાભાઈ ને પૂછશું કે સંદ્રાભાઈ તમારો જન્મ કઈ સાલમાં થયો હતો? સબજી સાહેબ હા એ હવે સાલ તો નહીં મેં હા? પણ જૂનું સેટર છે ફાટેલું, કદાચ લેતા આવું. અરે તો તમને એ નથી ખબર તો તમે એક કામ કરો, તમારો જન્મ તારીખ નો દાખલો લઈ આવો. સબજી સાહેબ હા તે વખતે જન્મ તારીખ નો દાખલો એવું નહોતું કઢાવતા, હા પણ તે વખતે જન્મ તારીખ જોતરી લખતેલા, હા. પણ હવે જોતરી જૂનું ઘર તોડ નાખ્યું નીમે. અરે સંદ્રાભાઈ હું તમને એમ કેવા જઈ રહ્યો છું હા. કે તમારી જન્મ તારીખ ખાલી તમારું વર્ષ બોલો તમે, હું કેટલા વર્ષ ના થયા ને એ હતી ગણી લે. તમે એ વાત એક કામ કરો, એ વાત પર મેલો મોટો ફતરો, હા હા બરાબર? હા. એ સવાલનો તમને જવાબ જ નહીં મેં ખબર. હા હા આપણે હવે બીજો સવાલ કરીએ, હા હા બરાબર? હા તો સંદ્રાભાઈ હા તમે અંદાજિત હમણાં કેટલા વર્ષના થયા? લગભગ હશે 40-45. અરે કાસો કુવારો હોય એવો લાગતો થી ખકડેલો ડોબર. હું એમ પૂછું કેટલા વર્ષના થયા? આ તમે 40 વર્ષના લાગો છો, હું 40 વર્ષનો છું. તે હમણાં 2025 સાલે હમણાં 26 બેહવાનું, બરાબર? હા. પણ હવે મને નહીં મેં ખબર આમ ખાસ એની. અરે ઓનું ઇન્ટરવ્યુ લઈને મિત્રો તમે કંટાળી નથી જો, ઓને એનું પોતાનો જ જવાબ ખબર નહીં મેં શું કરવાનું, પણ તમે જોતા રહીજો. તો સંદ્રાભાઈ હું તમને એમ પૂછું છું, તમે 1700 ના છો, 1800 ના, 1900 ના, 2000 ના ક્યારના છો એમ ખાલી પૂછું છું એમ. 1700 ના. અરે સંદ્રાભાઈ તમે 1700 ના, તમે વાત કેવી કરો એ નથી મને ખબર પડતી. હું તમને યાર વર્ષ પૂછું છું, કયા વર્ષમાં તમારો જન્મ થયો હોય? તમે તો 200-300 વર્ષ પહેલાની વાત કરો, કેવી વાત કરો તમે એમ પૂછું. ઓ સબજી ભાઈ હા એ હવે મને નહીં મેં ખબર, મેં બધું ભૂલી ગયો છું એમ. અરે આ વાત પર પણ મેલો મોટો ફતરો. હા ભાઈ ને જરી ખબર નહીં હું કરવાનું હું. તો સંદ્રાભાઈ હા. હું 5 સવાલ કરે, વધારે સવાલ નહીં કરું, બરાબર? હા, હા. તમને તમને કોઈ જવાબ તો ખબર નથી, તમે ઊંધા જવાબ આપો, મારે શું કરવાનું, બરાબર? એટલે હું તમને ત્રીજો સવાલ કરું છું, હા હા બરાબર? હા. કે તમારું આ જીવન કેવું ચાલે છે? જીવન તો સબજી સાહેબ હા જીવન તો કમ્પ્લીટ ચાલે છે હો. કમ્પ્લીટ ચાલે હા, છે. હા. હા જવાબ સાચો દીધો. હવે ચોથો સવાલ છે મારો કે તમે ઇન્સ્ટાગ્રામ માં યુટ્યુબ માં વિડીયો બનાવો છો એવું મેં ભાળ્યું છે, સાચી વાત છે? હા વિડીયો તો બનાવે છે, સાચી વાત છે. સાચી વાત છે. હા. તો હવે તમને હું એ પૂછીશ કે તમે આ સોશિયલ મીડિયામાં ક્યારથી આયા? સોશિયલ મીડિયા માં તો હવે આપણું કઈ મન હોતું નહીં, હા પણ છોરા આમ કે પૈસા મળે છે અમે, તે પછી અમે વિચાર્યું કે કામ કરીએ. એવું પૈસા મળે છે? હા કેટલા અત્યાર સુધી મળ્યા? અત્યાર લગી પૈસા જ નથી મળ્યા, પણ આમ લોક ચાહના એ બધી બનલી છે. સંદ્રાભાઈ શું તમને ખબર છે કે અમે પૈસા તમને ક્યારે મળશે? પૈસા નું ખબર નહીં મેં, હા પણ લાયકો અને કોમેન્ટો ને એવું વધે છે. અરે સંદ્રાભાઈ તમે કેટલા વર્ષથી આમાં કામ કરો છો? લગભગ 2 મહિનાથી આ મને. અરે 2 મહિનામાં તો મને પૈસા નહીં મળે, તો તમે વાયરલ કઈ રીતે થઈ ગયા? તમારો એવો કયો ડાયલોગ હતો કે તમને આટલે ઊંચે સુધી લઈ ગયા, આટલા તમે વાયરલ થઈ ગયા, આજે મારી જોડે બેઠેલા છે તમે ઇન્ટરવ્યુ આપવા માટે? તે એમાં એવું છે સબજી સાહેબ હા કે અમે કઈક ભજ્જ કરીને વિડીયો બનાવેલો, હા તે મેં શું કીધું છે ખાલી ખબર? હા સબજી એમ નીલા હા તેલ સોટે એમ કીધું. એમાં તમે વાયરલ થઈ જાઓ? હા એમે અરે, અમે સાહેબ એટલી કેરના વિડીયો બનાવીએ છે ને તો હજુ કઈ અમારું નામ નિશાન નથી વધતું. આ તમે એટલું ટેલેન્ટ છે તમારામાં
કે તમે વહેલા તકે વાયરલ થઈ જા. સબજી સાહેબ હા. એમે કેવું છે ખબર હા આપડે શું બોલીએ અને શું પબ્લિક ને ગમી જાય ને એ કઈ ખબર નહીં પડે. આપડો છે ને ની જેવો ડાયલોગ હતો અને વાયરલ થઈ ગયો. અરે હું તમારા મહેંદી વિડીયો ભાળું છું, બાકી જોરદાર તમે બનાવો છો. હવે બીજું તો મારે એક છેલ્લો ખાલી સવાલ છે હા કે તમને શોખ શાનો છે વધારે? જેમ કે વધારે? મને શોખ છે પૈસા કમાવાનો, એવો તમને શોનો શોખ છે? અમને પણ સબજી સાહેબ હા શોખ એવો જ છે પૈસા કમાવાનો, પણ આ વિડીયો બનાવવાનો વધારે દીક છે એમ. અરે ચંદ્રાભાઈ તમે કઈક હારે કોમ ધંધે સડી ગયો લા. ઓ સબજી સાહેબ હા આ વિડીયો બનાવવાનું છોરમ કે સારું કે છે, પૈસા ઘણા મળે છે એમ કે પછી એ કરીએ છીએ એમ, એ જરીક આવડે છે. બરાબર, વાત તમારી સાચી. હવે આધુનિક યુગ છે, સોશિયલ મીડિયાનો જમાનો છે, એટલે તમે સોશિયલ મીડિયા પર છો. હા હા અત્યારે હા એ લેવલ પર છીએ. બરાબર છે. તો ચંદ્રાભાઈ હવે હું તમને એક લાસ્ટ સવાલ કરીશ જેનો જવાબ તમારે સુંદર આપવાનો છે. હા રેડી. બરાબર? હા તો હવે તમને સવાલ છે કે તમે આ ધોતી જબ્બો વિડીયો માટે પહેરો છો કે પછી પરમાનન્ટ પહેરો છો? ધોતી જબ્બો જ કાયમ પહેરું છું હો. બરાબર છે. કહેવાનો મતલબ કે તમે કાયમ ધોતી જબ્બો જ પહેરો છો. હા હા કાયમ. તો હવે તમને હું એ પૂછીશ કે તમારું આ ચંદ્રભાઈ નામ છે પરમાનન્ટ સાચું છે કે પછી વિડીયો લેવલ? ના ના સાચું છે, ચંદ્રો છે ને એ સાચું નામ છે. બરાબર. કહેવાનો મતલબ કે તમે સારા અને ખૂબ જ સારા માણસ છો મારા લેવલે. હા હા રેડી. બરાબર. તો હવે તો બીજું કશું કેવું નથી. બાકી મારી જોડે તમે આટલો વિડીયો સમય બગાડ્યો તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર. બાકી બીજું કઈ કેવું નથી. હા હા બરાબર ને? બરાબર. અને કેવું લાગ્યું અમારા વિડીયોમાં આ તમારું ઇન્ટરવ્યુ લીધું? ગમ્યું? હા ગમ્યું જોરદાર એક નંબર. બરાબર ને? તો આવું બીજું પણ ઇન્ટરવ્યુ બધું લાવશું અને કઈ નું કઈ લાવશું. તમારી ઈચ્છા શું છે? ઈચ્છા થયું તમે તમારું તો ચાલુ રાખો. બરાબર. બાકી તમારા વિડીયો કઈ ચેનલમાં આવે છે? યુટ્યુબ બારિયા દેશી કોમેડી. બરાબર. તો તઈ જઈને જોવાનું રહેશે. હા હા તમારા ચાહક મિત્રોને પણ કહી દો. તો મિત્રો યુટ્યુબ બારિયા દેશી કોમેડી ચેનલને લાઈક ને શેર સબસ્ક્રાઇબર કરી નાખો. બાકી આવનારા અમારા વિડીયો આવતા રહેશે. સરજી ને સંદ્રો. હા હા બરાબર. સબજી સંદ્રો બરાબર છે. અને આ ઇન્ટરવ્યુ મારું કેવું લાગ્યું કોમેન્ટ કરજો. બાકી નવા ઇન્ટરવ્યુ લાવશું. કેમ? હા હા આ તો કોમેડી વિડીયો છે, અમારું ઇન્ટરવ્યુ નું કોમ નથી. પણ જોઈ નાખો તો થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર.